નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ભગવાનને કહો કંઈક કરે, વિષ્ણુની મૂર્તિ મુદ્દે સીજેઆઈએ આવું કેમ કહ્યું? ખજુરાહોના મંદિરમાં વિષ્ણુની મૂર્તિ તૂટી જતાં એક વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ કરી હતી। સીજેઆઈ BR ગવઈએ સુનાવણીમાં જે કહ્યું તે ચર્ચાનો વિષય બન્યું છે। ખજુરાહોના મંદિરમાં વિષ્ણુની મૂર્તિ તૂટી જતાં એક વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ કરી હતી, જેની સુનાવણી દરમિયાન સીજેઆઈ BR ગવઈએ જે કહ્યું તે ચર્ચાનો વિષય બન્યું છે। સીજેઆઈ BR ગવઈએ જણાવ્યું હતું કે ASI આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ખજુરાહો મંદિરના સર્વેક્ષણ માટે જવાબદાર છે। વધુમાં સુપ્રીમ કોર્ટે આ પીઆઈએલ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન અને પબ્લિસિટી ઇન્ટરેસ્ટ લિટિગેશન ગણાવી હતી। સુપ્રીમ કોર્ટમાં એક અરજી દ્વારા મધ્યપ્રદેશના ખજુરાહોમાં આવેલા જવારી મંદિરમાં ભગવાન વિષ્ણુની 8 ફૂટ ઊંચી પ્રતિમાના પુનઃનિર્માણની માગ કરવામાં આવી હતી। સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને તેને પબ્લિસિટી ઇન્ટરેસ્ટ લિટિગેશન ગણાવી હતી। આ સુનાવણી દરમિયાન કોર્ટે એક નિવેદન આપ્યું હતું જેની વ્યાપક ચર્ચા થઈ રહી છે। મીડિયા રિપોર્ટ મુજબ આ કેસ સીજેઆઈ BR ગવઈ અને જસ્ટિસ કે વિનોદ ચંદ્રની બનેલી બેન્ચ સમક્ષ હતો। સીજેઆઈએ શરૂઆતમાં તેને ફગાવી દેતા કહ્યું, આ ફક્ત પબ્લિસિટી ઇન્ટરેસ્ટ લિટિગેશન છે। જાઓ અને ભગવાનને આ બાબતે કંઈક કરવા માટે કહો। જો તમે ભગવાન વિષ્ણુના મહાન ભક્ત હોવાનો દાવો કરો છો તો પ્રાર્થના અને થોડું મેડિટેશન કરો। રાકેશ દલાલ નામના એક વ્યક્તિએ અરજી દાખલ કરી હતી। તેમના વકીલે કોર્ટમાં મૂર્તિના ફોટોગ્રાફને ટાંકીને ભાર મૂક્યો હતો કે ભગવાન વિષ્ણુની મૂર્તિનું માથું તૂટી ગયું છે, તેનું પુનઃનિર્માણની જરૂર છે। તેમણે કહ્યું, આ એક પુરાતત્વી શોધ છે। ASI આને મંજૂરી આપશે કે નહીં તેમાં ઘણા મુદ્દાઓ સામેલ છે। આ દરમિયાન જો તમે શૈવ ધર્મના વિરોધી નથી તો તમે ત્યાં જઈને પૂજા કરી શકો છો। ત્યાં એક વિશાળ શિવલિંગ છે જે ખજુરાહોમાં સૌથી મોટામાંનું એક છે। અરજીમાં જણાવ્યું છે કે આ બાબતે કેન્દ્રીય ગૃહમંત્રી અને ASIને અનેક રજૂઆતો કરવામાં આવી હતી। અરજીમાં અધિક પુરાતત્વવિદ તરફથી મળેલા પ્રતિભાવનો પણ ઉલ્લેખ કર્યો છે। તેમાં જણાવ્યું છે કે ખજુરાહો મંદિરના સંરક્ષણ માટે ASI જવાબદાર છે। તે વાત પર પણ ભાર મૂક્યો છે કે ખજુરાહો મંદિર સંકુલના જવારી મંદિરમાં ભગવાન વિષ્ણુની 7 ફૂટ ઊંચી શિરછેદ કરેલી પ્રતિમાને નવી સંપૂર્ણ પ્રતિમા સાથે બદલવી એ સંરક્ષણ નિયમોની વિરુદ્ધ છે। બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।